આવો કોને ઊંધા કરે કહું એટલે આ રહ્યું એ તો બે તોફલાની વાત ચાલતી હતી યાર. પેલા મહેશભાઈ ને આવીને કહું હવે કારીગર એના આવી 2-3 જણા આવી આજ મારા છે નહીં આવી મેં એક જણ ચોક બાજુ હતો હવે એકલા આવીને કરી ગયા બધા. એટલે ઓમાં ઊંધા કરાયું યાર પેલા તોફલાની વાત ચાલતી હતી એ તો. તોપલા ઊંધા કરે અલે ઓય યાર તોફલો મેં નખાવડાયો હવે મારા છે પૈસા આલતા નહીં યાર. એટલે હાયરા તોપલામાં કહો ના અરે પેલા જે આપણે હેતરમાં આયા ને લાઈટ ના તોફલા એની વાત ચાલુ. એ તો તમે બરોબર ને ઊંધા કરે પૈસાની લાલચમાં આવી ને એ તો બગાડ્યું તમે લો તો પૈસા બહાર છે તાણી ખરેખર મારું શું તમે ખાલી જોવો ને તો અડધો વીઘો તો માં જમીન બગડી હ. બગડે જ નહીં યાર હેતર આખું બગડી હું જોવા જાવ હેડો જોવું ખાલી જોવો બતાડું તમે હેડો. આખું ગામ જોવો અમે જેવું જોવો હે નેચે જતા બીક લાગે લે ભલા મણા એવું લાગે અમુક ટાઈમે એ તું જાણે કે ઉપર કરંટ હેઠતો હોય ને તો જીન તો આપણે ખેંચી લેવું ઉપર નહીં પેલા સોમોજી નહીં સોમોજી હા ઈવન બોરે ભાજ્યો આવ્યો તો તે બારો છે એ લાઈટ ના તોપલો હતો ને પાડ્યો ને કે મારે કેવાય રહેવું જ નહીં કેવાય હાથી ના રે એના છોકરા નેના નેના હતા તાણી યાર આવું આવું યાર. છોકરા વાળો ના રે છોકરાની બીક નહીં પાહી કામ કરતા હોય છોકરા આડાવાળા હવે તપલા નેચે રંબા જતો રહે તો એવી બીક હોય ને નહીં યાર મારું બેટું પોણી વાળું હોત તો બીક લાગે હવે અમે ખરેખર પસ્તાઈ ગયા હવે. તપલા નેચે કપા તો વવાય જ ના પેલું રૂ ઉપર ના ઉતરે યાર પાણી ના દે હોય યાર એવું બધું થાય વળી અત્યારે તો. ચોય ભડકો થાય તો હું તો કહું જોવા હેડો યાર કોઈક રસ્તો ઘાટો પડશે આવવાનો હવે. ના હોય ને તો અરજી આલી ને તપલા રે ને થોડા આખા નેર સાઈડ લેવડે દો નહીં થતું થાતું હોય તો આ તો સારું જતું ને હવે ના હોય તાણે લો લો હેડો હા જોજો આટલા નેચે કેટલો અવાજ આવે બહુ આવે હા મારો ખરેખર કટુજી અમે એરંડા વાયા હતા ને આરે ને જે આ હેતર મોર આરે ટોપલો એ મારા હેતરનો પેલી બાજુ ને કાપન હેતરનો અમે એરંડા વાયા હતા ને મજૂરે મારા બેટા હેઠળ વેણવાય ના જઈ લ્યો ના જ આવે ને બીવે ચોક બળી જઈએ તો કરંટ લાગત થી મરી જઈએ અમારે નહીં વેણવા જાતે જાતે વેણવા પડે રે એરંડા અમાર તાણે ભૂલ્યા નકા હતા તને પેલા બધા ભેગા થઈ હેડે તો તોય નહીં તોફલા ન ખાઈને હવે પસ્તાવો થાય બીજું કોઈ નહીં. પસ્તાવો થાય બાપડો એટલે અમે એ ટાઈમે કહેતા હતા એટલે ખેડૂતો બધા એક થો માનતા નતા આમ તો ખાલી આ વાજી કેવા લાઈન કટા ઢોકળા દેખાય છે નહીં પૈસાની લાલચમાં આવી જાય એવામાં અને અત્યારે હવે પૈસા આલતા નહીં બોલો. મોટા મોટા ટાવર ઉપર કરી નાખે છે તરમાં આખા ગટુજી, એ ટાઈમે મેં આ ગોબરાજી ના કાભાજીને કીધેલું મુકો એક થો અને અરજીઓ કરો તો આપણો ને એક કે મંતાના 3 રૂપિયા એવા મેઠા લાગ્યા હતા ને આયા હજી પૈસા આયા કે નહીં આયા 50,000 આયા 6 મહિના થયા તો આપલા નાસી છે મારા ઉછા અને એને આ કેટલી તકલીફો પડી તમને ખબર પડે તો આપણે નાચ્યા પછી આ 1.5 વીઘાનું હેતર વચ્ચે અડધો તોપલો આવ્યો આ વીઘો વધ્યો હાલકી ખોપતું મારો તો શું હતું ખબર હે મારા કોઈ પૈસા આવશે ને તો પેલી પાકની લોન ભરાઈ જાય એટલા માટે મેં નખાવરાયેલો એટલે આમાં હવે ખબર તમે ગમે એટલું તમે બોલશો ને આપણે તો આપણી વાતો તો કોઈ વાપરતું નહીં કારણ કે હમણાં ખેડૂતોની હમણાં ગાંધીનગરમાં પેલી રેલી હતી ખેડૂતોને કોઈ વાપરતું જ નહીં એની રેલી હતી એ આ તોપલાની જ વિરોધ હતો આ તો નહીં આપણે તો ઓછાની મારી વાત સાંભળો હા એ નહીં ચોક કાઠિયાવાડ બાજુ જે ખેડૂતો રહે ને કેટલી બધી રેલીઓ બધું બહુ કરી છે એ બીજા રેલીઓ કાઢવાનું કારણ શું હતું ખબર હે તમને હા એક ખેડૂતનું ગળું ચાલ્યું હતું એટલે ગોળી ચાલી તું પૂછો કાપાજી આ તો પેલા આપણે હવે નાસી જાય પેલા હા હવે નાખવા દે તો કાયદેસર ના નાખવા દઈએ ઢોપલા હવે ના આ તો આવું ખબર પડે કે હવે પેલી વાત કેજો ગળાવાળી ઉપરથી પોલીસ વાળાએ માર્યો પોલીસ વાળે મારે એટલે ખેડૂતોને માર્યા હતા હા. ગાડી નાસી લઈ જાય પોલીસ સ્ટેશન એક પાસે ખેડૂતે ના પાડી કે ભાઈ મારા હેતરમાં ઝોપડા નાખવા દેવા નહીં તમે મને ગમે એટલું વળતર આલો પણ મારા હેતર બગડ્યો અમો મારા હેતર બગાડવા દેવું નહીં એટલે પેલા પોલીસ વાળાએ કે પેલા પોલીસ વાળે છે મને ગળું ચાલ્યું ભાઈ મારે બાપડા ખેડૂત બરાબર નું માર્યું પણ આપણા ખેડૂતોને તો કોઈ વાપરતું જ નહીં અમુક ખેડૂતને કેટલા જ્યાદા તકલીફ પડે ખબર હે હા કે ખેડૂતોમાં એકતા નહીં હા પેલાનું ગળું ચાલ્યું તો આજુબાજુના ખેડૂતો મરી ગયા નહીં કે એટલે કોઈને એ નહીં આમાં જેવું હોય ખબર હે તમારા કોઈક તકલીફ હોય ને કે મારા હું લેવા દે અત્યારે એ તકલીફ પડી અત્યારે બાકી બધા ખેડૂતો હોપ જે આજુબાજુ વાળા બધા ખેડૂતો એક થયા હોય તો એ કોઈ આવવાની તાકાત છે તબલા સોળે એ નહીં આખું જગત આ રહ્યું ખેડૂત છે ને
આના બધા હેડી તમને ખબર પડે એ તો એના બાની જમીન છે, આપણા બાપ દાદાની જમીન છે. તાણી પછી આપણે મરજી સિવાય એનો સોળે કે કાયદેસર પૂછવું પડે, ટોકડી મારી તો પૂછવું પડે. તાણી. મંજૂરી વગર ના કરે કી કોઈ. આ થોડી કોઈ સરકારી છે. શું હા. કેવું? ખરેખર નહીં. આ બધી તકલીફ તો નહીં પડી ખબર તમને આપણા ખેડૂતોની આપણે બધા કોઈનું વાપરતા નહીં ને એટલે તકલીફ પડી, બાકી બધા એકતા કરી હોત ને તો આ બધો કશું નહોતો. આ તો સાચી છે. જો આ ના, વાત સાચી એ છે. નહીં, તમે ધોબલો નખાયો એ પહેલા તમે કીધું હતું કે પહેલા પૈસા આલો પછી ધોબલો નાખો એવું જ ના તમે ના કીધું. પૈસા જોતા જ નહીં અમારા. એની હવાલે ભીણ મરી જવાય ને આ તો કોઈ મજૂરી કામ કરવા આવતું નહીં. જો વાત કરો તમે હેતા વેકવો તો કિંમત ના આવે હા, કશું ના આવે. ખેતરોની કિંમત ઘટીજી પ્લસ આ આપડા નહીં પેલા દિનાજીની બાજુની એ પેલો ભાજ્યો આવ્યો તો ને, એ જતો રહ્યો. એ તો ખબર છે. આમી વાત કરી પેલા સોમાજી કારણ કે એવું થાય ખબર તમે હા. કારણ કે જો ખેતરમાં ઠેસર આવ્યું હોય ને ઠેસર તોય અડધી પકડા તરત કરંટ આવે. આવત છે ને યાર તમે ખરેખર પોણી વાળતા હોય ને પોણી તોય વર રાખી પડે કારણ કે એનો અર્થિંગ થાય છે તમે મરી જાઓ ઈકણ ને ઈકણ. હા. અને એ નહીં આટલી મોટી લાઈનમાં કરંટ આવે તો તમને બચાવાય કોણ આવે? પેલા તમે ઈ મરી તમે ગયા આવે? આપણે. હે? કોઈ ના આવે. આ તમે ખાલી આપણે નેચરથી હેઠો તો બે સીધા એનો અવાજ કેટલો આ આવે આ જેટલો તબલાનો. અવાજ ખરેખર આવે. ખેડૂતોને મરવાનું કારણ સરકાર જ સારી. સરકાર કારણ કે ખેડૂતોનું વપરાતું કોઈને નહીં આજકાલ. સરકાર ખેડૂતની વાપરતી જ નહીં પેલા. તાણી ખરેખર હવે તો નક્કી કરવું પણ હોય. એ નહીં, હું તો બધા ખેડૂતોને કહું છું કે આપણા જે અનાજ પકવીએ ને હા આપણે જેટલું જરૂર હોય એટલું જ પકવો. હમણાં હાલ બધા સીધા થઈ જાય. બધા- તમારા ખાવા પૂરતું અનાજ પકવો હમણાં હાલ હમણાં સીધા. આમ તો અને આપણે જેટલો ભાવ લેવો ને એટલો આપણે ભાવ પહેલે એવું હા, એવું આંદોલન થાય. કરો બધા એક થઈ તો મેળ આવે. હા. તમારા મારા કીધે કોઈ મેળ પડવાનો નહીં. નહીં પડવાનો. વાત તો એ જ છે વાત તાણે. આ ખેડ- આ પણ આપણે બે જણા એકતા કરીએ કોઈ દાડા વળી કશું ના આવે. નહીં. એમ ના નહીં. આવે. આપણે જો બાબાના ટાઈમે બિયારણ ને બધું લેવા જઈએ એટલે ઈકલ લૂંટાઈ ગયા પાહા. હા અલ્યા ખેડૂતોને તો બધી જગ્યાએ મરો જ હોય એવો બધી જગ્યાએ. કોઈ ના મતોજી ખેડૂત એક થાય ને કૂતરો સંગ ના થાય કેવું એમાં બીજા એક બીજાનું જોઈએ કે ના કહો એના ધાબળો આવે ને આપણે એવું કરીએ કે મારા ઉચ્ચારી છે ઈનું પડી. બગડે. અરે, એ કહેવાનો એટલા- મતલબ એ કે પેલો કૂતરાનો સંગ કદી કાશી હા, જાય ઈ કહેવા નહીં. ગયો તો હું. એટલા સમજ્યા? અંદરો અંદર બળતરા હોય પણ હું તો એટલું એટલા માનું કે ખેડૂત- ખેડૂતને અંદરો અંદર બળતરા રાખવી નહીં. આ બળતરા રાખવામાં તો આ બધા બહારની કંપનીઓ આવી જાય ધોબલા છોડી જાય તમને ખબર પડી એમાં? ઠીક વાત અમને ના સાચી. આવી. જ્યારે આપણે બધા ખેડૂતો એક થયા હોત ને તો એમની તાકાત નહીં કરે ધોબલા તમે નાખી ગઈ ખેતરમાં. એને- આપણા ખેતરમાં એના બીજા આવી પારકાઈને ધોબલા નાખી ગઈ. આ કંપની વાળા મોટી મોટી કંપની વાળા હા. એ સરકારના પૈસા આલે ને પેલા કડીએ કાબુ એટલે કરી દે. સરકારના એના પૈસા જેટલા જોતા એને ડબલ આલી એટલે સરકારના હા. મોઢા બંધ કરી નાખી હા, હા. અને ખેડૂતોનું કોઈ ઓફરતું નહીં. બધી એ રીતે કેવું થાય થાય. ખબર હે? કે હમણાં પેલી ગાંધીનગરમાં મોટી મોટી રેલી થઈ હતી હા. એમાં બધું રાજકારણ પેઈ ગયું હતું. એટલે રાજકારણી આવી જાય એટલે બધું સમાધાન કરાય. સમાધાન કરી નાખ્યું અને ખેડૂતનો અવાજ જે જવાનો હતો ને હા. મેન જે ધોબલાનો વિરોધમાં ઉઠાયો એમને તો કોઈ વાપર્યું જ નહીં પછી. પણ હવે ખેડૂતોને એક થઈને એક જ કરાય અનાજ વેકાય જ નહીં. હા બધું આવવાનું આપણે. ખરેખર હું 9.5 વીઘા ઘઉં વાયા હતા પણ પોર આવતા વિચાર કરી દીધો હોય કે હવેલા ફેરા હે ને વીઘો વાપાઈ ઘઉં. વીઘો ઘઉં આપણે ખાવા પૂરતા જ વાપરવાના. હા, એટલે એ નહીં. બસ. એટલે આજકાલની જે બધી સહકાર પબ્લિકને ખબર પડે કે આ ઘઉં અનાજ કોઈ કોમ્પ્યુટરમાંથી નહીં નીકળી. ખેડૂત વાવશે ને તાણા એના ખેતરમાંથી જ તમે ઘઉં ખાવા એ કોમ્પ્યુટરમાં કે મશીનમાં નહીં બનતા તાણે પછી જમીનમાં બને. એ તો લોકો એ સમજતા નહીં ખેડૂતને કોઈને ભાવ આલવો નહીં અને બીજું બહારની પ્રોડક્ટ જે આવે એનો કેટલો ભાવ હોય એનો ચમ કોઈ વિરોધ નહીં કરતા એના બધી વસ્તુ રીતે. એ કે ઈયોનો ભાવ મળી રહે ઈયોને. હા. આપણને જ નહીં મળતો. નહીં મળતો. આ ડીઝલનો ભાવ આ ડીઝલનો ભાવ અત્યારે હમણાં જ નવો દાખલો હોય તાળા. 10 રૂપિયા ભાવ વધારે એટલે કોઈ એકદમ વિરોધ નહીં કરે હા. ચાલ કોઈ વચમાં વળગી. આપણા ખેડૂતના એ નહીં આપણે હવે આપણે ટ્રેક્ટર બોલે ટ્રેક્ટરમાં ભાવ હતી તો આપણે શું લેવાનું ખેડૂતોને હા. લે, આ આપણે જોડે રહીને ફટવાડ્યા બધાના આ ડીઝલના ને પેટ્રોલના ભાવ ચમ વધ્યા આપણે ગાડા બળત્યા ગાંઠ્યા તાણે ને. હા. હા ના હોય ને તો આ એનો tractor- જમાનો હવે પાછો લાવો. એ હાલે અમારે તો બળત્યા જ નચ્યા નહીં. અલે અમારે એ પણ પેલું અત્યારે પેલું કોઈ મહેનત ગાડું કરવા વળી- માંગતું નહીં પેલું ગાડું અમારે હળી ગયું બીજું કોઈ નહીં. તાણી એટલે આ બધું તકલીફો બધી ચીડી થી ખબર આપણા લીધે જ થી આ ચમથી ખબર હે, ખેડૂતોમાં એકતા નહીં એના લીધે જો ખેડૂતોમાં એકતા હોત ને તો આ દશા આપણે ના હોત તારી. બરાબર. પણ હવે હું કહું એટલે જો તમામ જો વિડીયો જોવા વાળા બધા ખેડૂતોને મારા એક જ અપીલ છે કે કોઈ બી તમારે વિરોધ કરવો હોય તો બધા ખેડૂતોને એકતા રાખવી પડશે અને એકતા તમે રાખશો તો કોઈ બી તમારે ધારો કે આંદોલન કરવું હોય કે ગમે તે ખેડૂતોનું કરવું છે તો જ તમે સક્સેસ થાવ. જો એમાં રાજકારણ કે બીજો સરકાર પી જા તો તમારો અવાજ કોઈ નહીં વાપરે અને
આ બધું જે બોબલાનો વિરોધ થયો ને એ તમારો કોઈ અવાજ ઓપડશે નહીં. એટલે ખેડૂતોને બધાને મારા એક જ અપીલ છે કે કોઈ બી વાતમાં હોય તો ખેડૂત એકતા રાખજો, અને એકતા જ રાખશો તો જ આ વાતે ઠેર સુધી આપણે મોજે દરિયા થાય, ને કે આ વાતે મોજે દરિયા ન થઈ. આ મારી નાગેશ્વરી આ